મિત્રો આજે લેવલ ધોરણ 12 સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. એકદમ સરળ પેપર હતું અને આપણે જે આઈએમપી આપ્યું હતું એમાંથી જ પૂછાયેલું છે, એટલે તમારે પેપર લખવાની પણ મજા આવી હશે અને તમારે કેટલા માર્ક્સ આવવાના છે એ જરા કમેન્ટ કરીને તમારે જણાવવાના છે. તો આપણે શરૂઆત તમે જુઓ તો સેક્શન એ ની અંદર જે અનુવાદ હતું, શ્લોકનું ભાષાંતર કરવાનું હતું, એ પણ જે આપણે આપ્યા છે ને એમાંથી જ બેઠા હતા, બરાબર. એટલે એકદમ ઈઝી રહ્યા હશે. એના પછી તમે જુઓ આપણે હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. હવે ચોથા પ્રશ્નની અંદર જોવા જઈએ તો ક્ષિતે આવે છે. એના પછી પાંચમો પ્રશ્ન જે હતો એ વિવરણાત્મક ટિપ્પણી હતી. ધાવત અને મેઘા એ પણ એકદમ સરળ હતી વિદ્યાર્થી મિત્રો, તમને આવડી ગઈ હશે. એના પછી આપણે જોઈએ તો આગળ શ્લોક પૂર્તિ હતી, તો એ પણ આપણે જે આઈએમપી આપ્યા હતા એમાંથી જ આવ્યું છે. હવે આપણે સાતમા પ્રશ્નની અંદર એમસીક્યુ નું સોલ્યુશન કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો કે મેઘા મેં ખાલી જગ્યા દદાતું, તો મેઘા મેં ક્યાં દદાતું, તો એની અંદર તમે જોઈ શકો છો કે ઇન્દ્ર, મેઘા મેં ઇન્દ્ર દદાતું આવે છે, એટલે કે ખ આવે છે. એના પછી આઠમું છે આચાર કી હંતી, તો આચાર કી હંતી, તો એની અંદર તમે જોઈ શકો છો કે આચાર લક્ષણમ હંતી, આચાર લક્ષણમ હંતી. એના પછી આ નમ્મા નંબરનું છે કે નિસ્પૃહા મનુષ્ય કથમ સિદ્ધ વ્રજતી, તો એ ઓપ્શન છે એની અંદર તમે જોઈ શકો છો કે સમેન શું આવે છે, ઓપ્શન નંબર ક આવે છે. દસમું વિકલ્પ છે ધાન્ય કે યશંતી, તો એની અંદર તમે જોઈ શકો છો કૃષકા, એટલે કે ઓપ્શન નંબર ગ આવે છે. પછી 11મું છે ક ગતિ લભતે, તો ક ગતિ લભતે જે તમે જોઈ શકો છો કે એની અંદર ઓપ્શન નંબર જે છે એ શું આવે છે તો કે ધર્મરત, શું આવે છે ધર્મરત, એટલે કે 11મા ઓપ્શનની અંદર ઘ ઓપ્શન આવે છે. પછી સેક્શન બી ની આપણે વાત કરીએ તો સેક્શન બી ની અંદર તમે જોઈ શકો છો અનુવાદ કરવાનું હતું, જે આપણે આઈએમપી આપ્યું હતું એ જ ચેપ્ટરમાંથી પૂછાણું છે અને તમે તૈયાર કરીને પણ ગયા છો. હવે 15મા નંબરનો જે છે ટૂંકો પ્રશ્ન સંસ્કૃતમાં આપો, એની અંદર શબ્દ વિધિને આવે છે. શું આવે છે? શબ્દ વિધિને આવે છે. પછી વિવરણાત્મક ટિપ્પણી હતી, એ પ્રદક્ષિણા, વેદ વિદ્યા, એ પણ આપણે આઈએમપી આપ્યા જ હતા. હવે ખાલી જગ્યા જોઈએ તો 17મા નંબરની ખાલી જગ્યા છે, તો એની અંદર શું આવે છે, તો એની અંદર મનુષ્ય આવે છે. 18મા નંબરની ખાલી જગ્યા છે એની અંદર માયામ આવે છે. 19મા નંબરની જે ખાલી જગ્યા છે એની અંદર તમે જોઈ શકો છો કે ચક્ષુરાગ ખાલી જગ્યા આસિત, તો જે 19મા નંબરની છે એની અંદર શું આવે છે, તો એની અંદર તમે જોઈ શકો છો કે કોલી લેસુ, શું આવે છે, કોકી લેસુ આવે છે, ચક્ષુરાગ કોકી લેસુ. એના પછી આગળ 20મા નંબરનું ઓપ્શન જોઈએ તો એની અંદર તમે જોઈ શકો છો કે શું આવે છે, તો 20મા નંબરની અંદર દયા કુરુત આવે છે. શું આવે છે? દયા કુરુત આવે છે. 21મા નંબર ઓપ્શન છે એની અંદર પણ ગ યજ્ઞાનીમાં આવે છે. એની અંદર 22મા નંબરનું જે ઓપ્શન છે એની અંદર તમે જોઈ શકો છો તો કે એની અંદર સાત્રે શું આવે છે, ખ ઓપ્શન આવે છે. અને 23મો નંબર જે ઓપ્શન છે એની અંદર શું આવે છે, તો 23મા નંબરના ઓપ્શનની અંદર પણ ગ આવે છે, વિદૂષક આવે છે. અને 24મા નંબરનો જે ઓપ્શન હતો તમારે એની અંદર પણ ગ આવતો તો કારગજી આવે છે, બરાબર. હવે સેક્શન સી ની આપણે વાત કરીએ તો એની અંદર તમારે સંસ્કૃત ભાષામાં જ ઉત્તર આપવાના છે, ફકરો વાંચીને, એ પણ તમને એકદમ ઈઝી પડ્યો હશે, સરસ મજાનો આપેલો છે. અને છેલ્લે હવે આપણે જોવા જઈએ તો કે ખાસ વિદ્યાર્થી મિત્રો જે જોડકા જોડો હતા એ આપણે લઈ લઈએ. તો કોણ વાક્ય બોલે છે અને કોણ બોલે છે એની સામે છે. તો પહેલું તમે જોઈ શકો છો કે પહેલાની અંદર શું આવે છે, એટલે કે 32મા નંબરની અંદર ઓપ્શન એ છે એની અંદર આવે છે પ્રતિહારી. શું આવે છે? પ્રતિહારી આવે છે. એના પછી બી છે તો એની અંદર યજમાન આવે છે. પછી ઓપ્શન નંબર જે સી છે એની અંદર ચેટ આવે છે. અને ઓપ્શન નંબર ડી છે એની અંદર શિષ્ય આવે છે. તો આપણે એકદમ ઈઝી હતું. સેક્શન ડી ની અંદર જોવા જઈએ તો હવે ટૂંકા પ્રશ્નો જે આપણે લેવાના છે એની અંદર તમે જોઈ શકો છો તો જે ગુજરાતી સંસ્કૃત જેવા હતા એ તમને ઈઝી ગુજરાતી વાળા આવડી ગયા હશે, બરાબર, એકદમ ઈઝી હતા. અર્થ વિસ્તાર પણ આપણે જે આઈએમપી આપ્યો હતો એ જ અર્થ વિસ્તાર પૂછાયેલો છે, ખરેખર કૃષિકા વાળો આપણે આપેલો જ હતો. હવે આપણે 39મી નંબરની જોઈએ તો એની અંદર તમે જોઈ શકો છો તો 39મી ખાલી જગ્યા છે દિવ્યમ ચસ્કે, તો એની અંદર શું આવે છે, મૂર્ધનામાં આવે છે કે આસ્યમ આવે છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે, બરાબર. પછી 40મા નંબરનું જે ઓપ્શન છે એની અંદર દ્રાક્ષમ આવે છે. અને 41મા નંબરનું જે ઓપ્શન છે એની અંદર આવે છે વેદના. શું આવે છે? વેદના આવે છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 42મા નંબરનું છે તો એની અંદર યોગ્ય જોડકા જોડવાના હતા. તો
તો એની અંદર શું આવે છે 42મા નંબરની અંદર તમે જોઈ શકો છો તો છેલ્લું જે ઓપ્શન હતું એ આવે છે ચર્મમય મૃગ આવે છે. પછી 43મા નંબરનું જે છે તો 43મા નંબરની અંદર શું 44મા નંબરની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો 44મા નંબરનું જે ઓપ્શન હતું એની અંદર શું આવે છે તો એની અંદર આવે છે લક્ષા વિધિ આવે છે. પછી 45મા નંબરનું જે ઓપ્શન છે એની અંદર તમે જોઈ શકો છો 45મા નંબરના ઓપ્શનની અંદર શું આવે છે તો 45મા નંબરનું ઓપ્શન છે તો ભાર્યા મિત્ર આવે છે અને 43ની અંદર કેવલાધિ ભવતી કેવલાવાદી આવે છે. હવે સેક્શન એની અંદર એકદમ પરિચયાત્મક નહોતી, રામાયણ કુમાર મુસ્કટિકમ આવડે એવા હતા. પછી ન્યાય સમજાવવાનું હતું એની અંદર પણ નદી સમુદ્ર ન્યાય અગ્નિ શિખાય ન્યાય એ પણ એકદમ ઈજી આપણે આઈએમપી આપ્યા હતા એમાંથી જ આવ્યું છે. હવે આપણે સીધા 50મા નંબરનો પ્રશ્ન જોઈએ તો એની અંદર ઓપ્શન નંબર સી આવે છે. શું આવે છે? ઓપ્શન નંબર સી આવે છે. પછી 51 નંબરનો હતો તો એની અંદર તમે જોઈ શકો છો 51 નંબરનો હતો એ કયો ન્યાય છે તો અહીંયા પંક્તિ આપેલી છે અને ન્યાય કયો છે તો એ ન્યાય છે ઉપર વૃષ્ટિ ન્યાય આવે છે. પછી 52 નંબરનો જે ઓપ્શન છે એની અંદર તમે જોઈ શકો છો વંશસ્થ કયું છે વંશસ્થ છે આપણે એકદમ ઈજી છે એની પંક્તિ. પછી 53 નંબરનું જે છે એ વસંત તિલકા એટલે કે ઓપ્શન નંબર એ આવે છે. અને 54 નંબરનો જે હતો તો 54 નંબરના અંદર તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બી આવે છે વિરોધ. અને 55 નંબરનું જે છે તો 55 નંબરની અંદર શું આવે છે તો 55 નંબરની અંદર અર્થાંતર ન્યાય શું આવે છે અર્થાંતર ન્યાસ આવે છે. એના પછી 56મું હતું તમે જોયું આચાર્ય વાળું જે હતું એની અંદર સુશ્રુત સંહિતા આવે છે સુશ્રુત સંહિતા આવે છે બરાબર. સુશ્રુતે કયો ગ્રંથ લખ્યો તો સુશ્રુત સંહિતા આવે છે. પછી કયા ગ્રંથમાં આતુરાલયની નોંધ આવે છે તો કયા ગ્રંથની અંદર આતુરતાની નોંધ આવે છે કમેન્ટ કરીને તમે જણાવજો. પછી એના પછી છે વરાહમિહિર કોના ઉપાસક હતા તો વરાહમિહિર જે છે એ સૂર્યના ઉપાસક હતા. પછી 59 નંબરનો જે પ્રશ્ન છે કે જ્યોતિષોનું કયા ગ્રંથને જ્યોતિષનું અંગ માનવામાં આવે છે તો ઓપ્શન નંબર બી વેદને જ્યોતિષનું અંગ માનવામાં આવે છે. તો આઈ હોપ કે તમારે પેપર સારું ગયું હશે. હવે સમાજશાસ્ત્ર પેપરની તૈયારી કરવા લાગી જાઓ.